सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन कृतितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। સેજ વોલ્યુમ મોટું કરી શકશો? નારાયણ 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 ના. ઓકે ફાઇન, સરસ. અંબ ત્વામનુસંધ, હજુ સેજ મોટું કરી આપો. અંબ, હજુ સેજ મોટું. અંબ ત્વામ અનુસંધામિ ભગવદ્ગીતે ભવદ્વેષિણી. અંબ હે માતા, તમ અનુસંધામિ, તારું અનુસંધાન કરું છું. ભવદ્વેષિણી, સંસારનો તું દ્વેષ કરનારી છે. કેવી છે ભગવદ્ ગીતા? પાર્થાય પ્રતિબોધિતા. પાર્થ અર્જુનને એનો ઉપદેશ કરવામાં આવ્યો છે. કોના વડે? ભગવતા. ભગવતા, ભગવાન વડે પાર્થ. આ પ્રવૃત્તિ થોડી વાર કરીએ તો ચાલશે ભાઈ. ભગવતા, ભગવાન વડે પાર્થાય, પાર્થને પ્રતિબોધિતા. ભગવતા નારાયણ સ્વયં, ભગવાન નારાયણ વડે સ્વયં કહેવાય. આમ તેવું છે કે નારાયણ તો જરા નારાજ હતા. ક્લૈબ્યમ માસ્મગોફ પાર્થ નૈતા ત્વયોપપદ્યતે. આ શું રડવા બેઠો છે? બાયલો, ક્લિબા એટલે કે નપુંસક રડવા બેઠો છે. અને ત્યારે ભગવાનના હૃદયમાંથી ગીતા માતા જાતે સરી પડી. યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માદ વિનિસૃતા. ભગવાનના મુખ કમળમાંથી ગીતા સ્વયં સરી પડી. કારણ કે મા છે. બાપ જરા ગુસ્સે થઈને મારે, પણ મા બચાવી લે. એટલે આ ગીતા માતા છે. સર્વતોમુખત્વની વાત કરવામાં આવી. ગીતામાંથી અભય મળ્યું, ગીતામાંથી આપણા શાસ્ત્રોનું સર્વતોમુખત્વ છે. આ વિશ્વતોમુખત્વ, એમાંથી બધી ફિલોસોફી એટલે નીકળી શકી ને. બધા દાર્શનિકોને ગીતામાંથી એમનો મત મળે છે, બ્રહ્મસૂત્રમાંથી એમના મત મળે છે. આપણા શાસ્ત્રોનું સર્વતોમુખત્વ છે. અધિકારની વાત કરવામાં આવી. એ અધિકાર થાય પછી ગીતા મળશે. તો આપણે શ્રુતિ માતા, શ્રુતિ એટલે વેદ માતા છે. બાપ એમ કે પેલું છોકરું ગંદુ આવે ને તો એની માને કે આને જરા લઈ જજો, સાફ કરીને લઈ આવજો. માં કોને કે ગંદુ છોકરું લઈ આવે, માં સાફ કરીને છાતીએ લગાડે. આપણા શાસ્ત્રો, આપણી ગીતા માં છે. અધિકારીત્વની અપેક્ષા નથી રાખતી. આપણા શાસ્ત્રો, જો આપણા સનાતન ધર્મના શાસ્ત્રોની આ વિશેષતા છે કે આપણે ત્યાં એક પ્રકારનો સૂચના કે નિર્દેશ કે વિધિ નથી હોતી. દરેક વિધિનો અધિકારી હોય કે તારે દૂધ પીતા પહેલા આટલું કામ કરવાનું, તારે આટલું લેસન કરવાનું. તો એ બાળક માટે એવું હોય. પછી થોડું મોટા થાય તો જુદું હોય. કોઈ પણ સૂચના અધિકારીને અનુલક્ષીને હોય. સાર્વજનિક સૂચના હોઈ ના શકે. આ વિશેષતા સનાતન ધર્મના શાસ્ત્રોમાં જ છે. બાકીના બધી જગ્યાએ તો સાર્વજનિક સૂચના હોય. બધા માટે આમ કરો તો નરક ને આમ કરો તો સ્વર્ગ. બસ આ આપણા શાસ્ત્રો છે. એ તો અધિકારી થઈને પછી આવ તો પછી માં કેવી રીતે કહેવાશે?
એટલે એ જે છે તેને સ્વીકારવો, આવકારવો, જ્યાં જે ધોરણમાં છે તો આમ અમે તને ભણાવીશું, લાયક બનાવીશું ને આગળ ચલાવીશું. પાર્થય પ્રતિબોધિતા ભગવતા નારાયણ સ્વયં નારાયણે પાર્થને આનો પ્રતિબોધ આપ્યો. વ્યાસેન ગ્રથિતા પુરાણ મુનિના મધ્ય મહાભારતમ મધ્યે મોટી માળાની વચ્ચે પેલું પેન્ડલ મૂક્યું હોય ને એમ આખા મહાભારતમાં એના 1,00,000 મંત્રો બધાની અંદર વચ્ચે આ ભીષ્મ પર્વમાં ભગવદ્ ગીતા છે. લગભગ મધ્યમાં મહાભારતમ મધ્યે વ્યાસેન ગ્રથિતા, વ્યાસેન પુરાણ મુનિના, પુરાણોના રચયિતા એવા વ્યાસ મુનિ 18 પુરાણ રચ્યા પછી એમને સંકોચ જન્મ્યો કે અરે રામ હજુ તો કશું થયું જ નથી, હૃદયમાં શાંતિ ના થઈ. તો ભગવાન નારદજી જઈને કહે છે કે તમારા હૃદયમાં શાંતિ નથી થતી કારણ કે તમે ભગવાનની કથા, ભગવાનની લીલાઓનું ગાન નથી કર્યું. એટલે શ્રીમદ ભાગવતનો વિષય છે તો નિષ્કપટતા. એટલે ભાગવત એનો જે અનુબંધ ચતુષ્ટય છે એ કહે છે કે ભાગવત કયો ગ્રંથ છે જેમાં કોઈ પ્રકારના કપટ એટલે કે ફળની આશા રાખ્યા વગરનો પ્રેમ કરવો ભગવાનને, આ શીખવા માટે ભાગવત છે. અને બીજું એક ગીતા માટેનું સાર્વત્રિક અવલોકન હોય છે કે કર્મ કરને ફળની આશા ના રાખ. ભગવાન એને કહે છે સાંભળ, શૃણો મેં વચનમ પરમમ વચનમ ભક્તો સે મેં સખા ચેતી. તો અર્જુન સાંભળે ઈચ્છા ખરી ભગવાનની ખરી? તો ભગવાન ઈચ્છા રાખે? અર્જુન સાંભળે, ધ્યાન આપે, શીખે, એ જીવનમાં લાવે, એવી ભગવાન ઈચ્છા રાખે ફળની? અને આપણને કઈ ઈચ્છા નહીં રાખવાની? શું લાગે છે? ફળની ઈચ્છા રાખવાની કે નહીં? એવું છે કે એટલે ઇન પર્સન ટુ બી બેટર ઓર હેપી, વ્યક્તિગત સ્તર ઉપર હું મારા સુખ કે સ્વાર્થની ઈચ્છા ના રાખું, પણ આયોજન તો કરવું જ પડે. હું કોઈ પણ કર્મ કરું, જેમ કે આવું એક આયોજન કરવું હોય તો સારામાં સારું કરવાની ગણતરી રાખવી જ પડે. કેમ કરું તો જુઓ, આ તો બધા આયોજકો બધાને આવું હોય એટલે હું બધાની વચ્ચે જ કહું છું કે દરેક આયોજક વિચારે કે આપણે મંચ પર બેસવા કોને બોલાવવા, જેના નામથી 5 શ્રોતા વધારે આવે એને બોલાવે. આયોજન કરનારી ઈચ્છા કરે કે નહીં? આવી કરે જ નહીં. તો આયોજન શ્રેષ્ઠ કરનારે કરવું જ જોઈએ, કરવાનું જ હોય. એટલે સારામાં સારું ઉત્પન્ન કે ઉપજ થશે એવી ગણતરી રાખીને જ કર્મ કરવામાં આવે. અને ફળને ધ્યાનમાં ના રાખો તો કર્મ આયોજન જ કેમ કરો? તો ગમે તે રસ્તામાં પ્રવચન કરવા માંડીએ આપણે. એટલે એ પણ હોય જ કે કર્મની ગણતરી, ફળની ગણતરી, ફળની નોંધ, ફળનું આયોજન હોય જ. વાત એટલી જ છે કે વ્યક્તિગત સ્તર ઉપર મને શું મળશે, હું વધારે સુખી થાઉં કે હું વધારે ફ્લરિશ થાઉં, વધારે વિકાસ પામું, એમ વ્યક્તિગત સ્તર ઉપર મારી આશા કે સોદો નથી. નિષ્કપટતા, અવ્યભિચારિણી ભક્તિ, ભગવાન વારંવાર કે તો મારી એ સોદો કે ગણતરી ના હોય કે મને શું મળશે. નારાયણને સમર્પણ, ઘણી બધી વાતો કરી બધાએ. યદ કરોષી યદશ્નાસી યશુજ્યોહશ યદ દદાસી યદ તપસ્યસી કૌંતેય તત્કૃષ. પછી એ એટલે પહેલા તો પત્રમ પુષ્પમ ફલમ ત્વયમ આપ મને, એટલે કે પાંદડી નથી મળતો ઉનાળામાં અમદાવાદમાં તો, અને પાણી ક્યાંથી લાવીએ? જલસ્ય ચોરું કે નવા, પણ જળનું ચાંગડી નથી મળતું. તો પછી કઈ યદ કરોષી યદશ્નાસી, તો જે કર તું મને આપ. સો મોર ઓફ ઈશ્વરા લેસ ઓફ આઈ. ઝઘડો તો હોનો ને ઈશ્વરનો છે. અંદર નારાયણને એમ છે કે હું કરી રહ્યો છું, મને એમ છે કે હું કરી રહ્યો છું. તો પછી નારાયણ, આવું તમે સાંભળ્યું હશે, પ્રેમ દવ્યતિ સા કરી તામે દો ન સમાય, જબ मैं था तब तू नहीं, अब तू है मैं नहीं. તો મોર ઓફ ઈશ્વરા એન્ડ લેસ ઓફ આઈ. શરૂઆત કરીએ ત્યારે હું જ હું સિવાય કશું જ નહીં. 100% હુંથી જ શરૂઆત થાય. અને પછી ભક્તિ સાધના, એટલા બધા વક્તાઓની હું ખાસ નોંધ લઉં છું અને અભિનંદન આપું છું કે સ્ફુરણ થયું એ તો કૃપા ખરી જ કરી, પણ એ સ્ફુરણ જેવું સૂઝ્યું એ મોટી કૃપા છે. હું શું કહું છું, ધ્યાનમાં આવે છે? એમ કહું છું
કે કવિરાજ એમ કે પ્રતાપસિંહ એમ કે મને સ્ફુરણ થયું, તો ભગવાનની કૃપા બધાને કે બધાને માથામાં નથી થતું, આવું એમના જ માથામાં થયું એટલે ભગવાનની કૃપા, બરાબર છે. પણ સ્ફુરણ કર્યા પછી કહી શક્યા તો જોયું મેં લખ્યું, કહી શક્યા હોત કે નહીં, બરાબર છે. એ ના થયું ને તમે કહ્યું કે સ્ફુરણ થયું કે વધારે મોટી કૃપા છે. એટલે આ બધા જ વક્તાઓએ જેમણે ગીતાનો સંપર્ક નાનો મોટો કર્યો છે, આનંદની વાત છે કે આવું એમને જન્મ્યું છે કે નારાયણની કૃપા છે, ગીતાની કૃપા છે. વ્યાસેન પ્રથિતામ પુરાણ મુદિના મધ્ય મહાભારતમ અદ્વૈતામૃત વર્ષિણીમ ભગવતીમ અષ્ટાદશાધ્યાયિનીમ. અદ્વૈત ભગવત દ્વેષિણી છે, સંસારનો નાશ કરનારી છે ભગવદ્ ગીતા. તો કેવી રીતે અદ્વૈત રૂપી અમૃતનો, કારણ કે દ્વૈતીય ભયમ ભવતી, દ્વિતીયથી ભય જન્મે છે. તો દ્વિતીયનો નહીં, દ્વિતીયના ખ્યાલનો નાશ કરે છે. દ્વૈત વાસ્તવિકતા નથી, દ્વૈત કલ્પના છે. અને એટલા માટે દ્વિતીયત્વના ખ્યાલનો જે નાશ કરે છે અદ્વૈત અમૃત. અદ્વૈત રૂપી અમૃત નહીં, પેલું સ્વર્ગનું અમૃત છે ને. તો હવે વિચાર તો કરો, કેટલા આપણા દેવતાઓ 83 લાખ ને કેટલા કરોડ દેવતા ને, 33 કરોડ દેવતા, 33 કરોડ દેવતાઓ છે ને સ્વર્ગમાં. અને કેટલું અમૃત હશે એક ઘોડો એમ આટલું, એકદમ સૂંઘીને છૂટા તો કેટલું 33 કરોડ કેટલું આવતું હશે. અને ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ, પુણ્ય કરી અમરાપુરી પામ્યા અંતે 84 માં હીરે. તો ઉપર જઈને તો પાછા આવશે. એટલે એ અમૃત છે, સાપેક્ષ અમૃત છે. ખરું અમૃત આ છે અદ્વૈત અમૃત, જેનાથી સંસારનો નાશ થાય છે. ભવદ્વેષિણીમ અદ્વૈતામૃત વર્ષિણીમ ભગવતીમ અષ્ટાદશાધ્યાયિનીમ. અંબ એ માતા તારું હું અનુસંધાન કરું છું, તો સંસારનો નાશ કરું. ભગવાન ભાષ્યકાર મહારાજ એટલે ભગવાન શંકરાચાર્ય મહારાજ ભગવદ્ ગીતામાં અર્જુનને રોગ થયો ને, રડવા બેઠો અર્જુન. અર્જુન એના જમાનાનો શ્રેષ્ઠ ધનુર્ધર છે. સવ્યસાચી ડાબા જમણા બે હાથે દિવસ રાત 2 વખતે પ્રાણનો એ સંધાન કર્યા કરે, આમ પ્રકારનો માણસ છે. તમને એમ લાગે છે કે રડી શકે? અને આ પેલા દ્રોણ ને ભીષ્મને જોઈને રડ્યો હશે. થોડા વખત પહેલા એમને જો હરાવ્યા છે ને વિરાટ રાજાને, ત્યાં એમને જો નથી રડ્યો. આ તો નારાયણ પશ્ય એતાન સમવેતાન કુરુન, આ સામે કૌરવોને જોયો એટલે નારાયણ આ મમરો ના મૂક્યો હોત તો અર્જુનને ના કર્યો હોત. પણ નારાયણ આટલો મમરો મૂકી આપ્યો કે સામે ઉભેલા કૌરવોને જો. યુદ્ધ કરવા જઈએ અને સામે ઊભા હોય એને શું કહેવાય ખબર છે? સ્વજનો કહેવાય. યુદ્ધ કરવા જઈએ, હું એક પક્ષમાં હોઉં, સામે બીજો પક્ષ હોય, એ પણ લડવા આવ્યો છે, હું પણ લડવા આવ્યો છું, સામે ઊભા હોય એને શું કહેવાય? શત્રુ કહેવાય, યોદ્ધા કહેવાય, સ્વજન કહેવાય. ભગવાન કે જો સ્વજનો, અને એણે જોયું દુષ્પ્રેમ સ્વજનમ કૃષ્ણ યુત્સમ સમપસ્થિતમ સીદંતિ મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ. તો નારાયણે કહ્યું કે સ્વજનોને જો. એણે સ્વજનોને જોયા એટલે એનામાં જે જન્મ્યો મોહ અને શોક. મોહ છે જે જ્યાં છે તે ના જોવું, નથી તે જોવું. દોરડીમાં દોરડી ના જોવી અને સાપ જોવો એ મોહ છે. શત્રુમાં શત્રુ ના જોવો અને સ્વજન જોવો એ મોહ છે. અને મોહમાંથી જન્મ્યો શોક. ભાષ્યકાર મહારાજ લખે છે અહમ એશામ મમ એતે, હું એમનો છું અને એ મારા છે. યુદ્ધના ક્ષેત્રમાં સામા શત્રુઓ જ છે. સગા ભાઈઓ પરીક્ષા આપતા હોય ત્યારે મારો ભાઈ નથી, ત્યારે એ પણ પ્રતિસ્પર્ધી છે, હું પ્રતિસ્પર્ધી છું. મારા ભાઈને દયા કરીને પેપર લખવાનું છોડી દો. તો આ યુદ્ધ કરવા આવેલો અર્જુન કહે છે કે અરે એ બધા મરી જશે, મારા દાદા છે ને મારા ગુરુ છે ને મારા તો સગાવાલા છે. તો અર્જુનને આ શોક અને મોહ જન્મ્યો એ અર્જુનના રડવારૂપી રોગનો સિમ્પટમ, નિદાન છે. બરાબર? એને આ શોક અને મોહ એને નષ્ટ મોહ સ્મૃતિ લબ્ધા, એટલે એનો મોહ નષ્ટ થઈને કબૂલ કર્યો. તો એનો રોગ મોહ શોક અને મોહનો હતો. પછી વચ્ચેની બધી વસ્તુઓ આનુષંગિક આવતી જતી રહી. મુખ્ય પ્રશ્ન, ભગવદ્ ગીતા મોક્ષ શાસ્ત્ર છે.
અને આપણે કહ્યું કે દ્વિતીયાદ્વૈ ભયમ ભવતી, તો દ્વૈતનું દર્શન એ બંધન છે, સંસાર છે. એમાંથી મુક્તિ એ અદ્વૈત અમૃતિથી થાય છે. અને એટલા માટે ભગવદ્ ગીતા બહુ મહાન કામ કરનારો ગ્રંથ છે. સર્વતોમુખત્વ આપણે જોઈએ છીએ કે બધાને ગીતા વિશે આદર જન્મે છે. કાળજયી બધા સરસ શબ્દો સાહિત્યકારોએ વાપરે. હું કે સાહિત્યકાર છું નહીં, કશું પણ હું અહીંયા છું. અધ્યાત્મિક વિદ્યા મંદિરના 100 જેટલા પુસ્તકોનું સંપાદન મેં કર્યું છે, બરાબર. એટલે આ મારા વિષયોને કશું રહ્યું નથી, પણ નારાયણે મને એવી રીતે મૂકી છે કે એ ઉપયોગ આ શરીરનો જે કે એને ઇક્વિપ કર્યું છે એનો ઉપયોગ એ કરે છે. એટલે અહીં આવવાને માટે નારાયણ આવી વ્યવસ્થા સર્જી હશે કે એક તો એમણે સુધાબેન એટલે બધું આવું કંઈક સર્જાયું છે નારાયણનું હશે તે યોજના. હા, અને મોટી વસ્તુ એ છે કે બધા આવું જોઈ શકે છે. સરકારી હોય તો એવું જોવે છે, અને સાહિત્યકારી જોવે છે, અને કવિએ જોવે છે, અને પણ હાથલને મને શું કહેવાનું, મેં કીધું તમને પ્રતાપસિંહ ભાઈ કહેવાનું, શું કહેવાનું, કારણ કે આટલું નામ હોય એટલે મેં પ્રતાપસિંહ કહું કે પ્રતાપભાઈ કહું કે ના, સિંહ તો રાખવાનું છે, ભાઈ કહું કે ના, સિંહ તો કહેવું જ પડે. હવે સિંહ હોય તો એ કંઈક ભગવાનની કૃપા. એટલે એ તો મોટી વાત છે કે બધાને આ મંચ પર એવું દેખાય છે કે નારાયણની કૃપા છે. આનંદની વાત છે. બધાએ કહ્યું છે એમાં હું મારો ટેકો પુરાઈ દઉં છું, એટલે બધી વિગતો નથી કહેતી કે આ કંપનીના આ વગેરે વગેરે. પણ બધાને મારી શુભેચ્છાઓ, અભિનંદનો. અને આ સુંદર કામ કરીને ચાલતો એવી આપણે અપેક્ષા રાખીએ. નારાયણ. ઓમ ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેદ. असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतं गमय. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्री गुरुभ्यो नमः. हरिः ओम. ધન્યવાદ આપનો, ખૂબ ખૂબ આભાર. આમ તો કાર્યક્રમની પૂર્ણાહુતિ તરફ છીએ.